મહીસાગર જિલ્લાના કડાણા અને સંતરામપુર તાલુકામાં ધોધમાર વરસાદ. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલને હાઈકોર્ટના આપી રાહત. હાઈકોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી. સેશન કોર્ટે અરજી ફગાવતા જામીન માટે હાઈકોર્ટમાં કરી હતી અરજી. આણંદના આકલાવમાં બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ. હત્યા બાદ આરોપીએ બાળકીને નદીમાં ફેંકી. આરોપીને સાથે રાખી પોલીસ ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. સુરતમાં ગણેશ પંડાલમાં ચોરી અને મૂર્તિ ખંડિત કરવાના કેસમાં 2 આરોપીની ધરપકડ. પૈસાની જરૂર હોવાથી પંડાલમાં કરી હતી ચોરી. આરોપીઓની પાસેથી પૂજાના વાસણો સહિતનો મુદ્દામાલ જપ્ત. વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરાશે 5 વિધેયક. શ્રમ, રોજગાર, નાણાં, ઉદ્યોગ, આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગ સાથે જોડાયેલા વિધેયકો થશે રજૂ. 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ચાલશે સત્ર.